દાળ પાલકનું શાક ક્યારેક આ રીતે બનાવજો, ગેરંટી આંગળા ચાટતા રહી જશો. અડધો કપ મગની ફોતરાવાળી કે ફોતરા વગરની દાળ લઈ લેવાની. એને બરાબર ધોઈ અને અડધા કલાક માટે પલાળી દેવાની. ત્યાર પછી કુકરમાં લઈ 2 સીટી વગાડી લેવાની. આ તરફ પાલકને ધોઈ કોરી કરી અને ઝીણી સુધારી લેવાની. કઢાઈમાં તેલ લઈ વઘારમાં જીરું, સૂકા વઘારના મરચાં અને હિંગ ઉમેરવાના અને ત્યાર પછી કાપેલું સૂકું લસણ ઉમેરવાનું. થોડી વાર પછી ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરવાની. ડુંગળીને થોડી સાંતળ્યા પછી સુધારેલું ટામેટું ઉમેરવાનું. ટામેટાની સાથે મીઠું પણ ઉમેરી દેવાનું. બધું બરાબર ચડી જાય એટલે આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની. સૂકા મસાલામાં ધાણા જીરું, હળદર, તીખું લાલ મરચું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરવાનું અને પાલકની ભાજી ઉમેરી થોડી વાર માટે થવા દેવાનું. થોડી વાર પછી બાફેલી મગની દાળ પણ ઉમેરી દેવાની. જરૂર મુજબનું પાણી ઉમેરી થવા દેવાનું. હવે સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દેવાનું. ફ્રેન્ડ્સ, આખી રેસીપી જોવી હોય તો નીચે ટાઇટલ પાસે આપેલી છે અને તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. હવે વઘારિયામાં 1 ટીસ્પૂન ઘી ઉમેરી એમાં જીરું, કાપેલું સૂકું લસણ અને હિંગ ઉમેરી ગેસ બંધ કરી દેવાનો. ત્યાર પછી કાશ્મીરી લાલ મરચું ઉમેરી આ વઘારને શાક ઉપર રેડી દેવાનું. એટલે ગરમા ગરમ દાળ પાલકનું શાક બનીને તૈયાર છે. આવી અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આવજો.